નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ટીમ રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ-એપ્રિલ મહિનામાં સ્કૂલો અને કોલેજોના વિદ્યાર્થીઓને સ્વિમિંગની ફ્રી તાલીમ આપવાની તૈયારી દર્શાવી છે. વડોદરાના લેક ઝોનમાં બોટ પલટી જતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના કરુણ મોત નીપજ્યા હતા, જેને લઈને કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટર સામે લોકો રોષ ઠાલવી રહ્યા છે અને દુઃખ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે વડોદરાના ટીમ રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માર્ચ-એપ્રિલ મહિનામાં સ્કૂલો અને કોલેજના વિદ્યાર્થીઓને સ્વિમિંગની ફ્રી તાલીમ આપવાની તૈયારી દર્શાવી છે, જેથી તંત્રના પાપ સામે પોતાની અને બીજાની જિંદગી બચાવે તથા શહેરનો દરેક યુવાન તરવૈયો બને. આ કામ તંત્રએ કરવું જોઈએ, પણ દુર્ભાગ્યે આ જવાબદારી સામાજિક લોકોની લેવી પડે છે. તંત્ર ભાષણ કરવા, સહાય આપવા તૈયાર છે, પણ આવી ઘટના બીજી વાર નહીં બને તે બાબત પર કંઈ કરવા તૈયાર નથી. જે ગઈકાલે ઘટના બની છે હરણી તળાવમાં, અગાઉ પણ જ્યારે મોરબીની ઘટના બની હતી ત્યારે પણ અમે તંત્ર અને સરકારને રજૂઆત કરી હતી. અમે અમારો વિરોધ વ્યક્ત કર્યો હતો અને એક માંગ કરી હતી ત્યારે પણ અને આજે પણ કે દરેક લોકોને જો સ્વિમિંગ આવડતું હોય, સ્કૂલમાં ભણતા દરેક બાળકને, કોલેજમાં ભણતા દરેક યુવાનને, તો એ પોતાનો જીવ તો બચાવી શકે છે, બીજાનો પણ જીવ બચાવી શકે છે. અને આજ માટે નહીં, એની જિંદગીમાં આ જીવન માટે, એ દુનિયાના કોઈ પણ ખૂણે હોય, એ પોતાની જિંદગી અને બીજાની જિંદગી બચાવી શકે છે. આજે એ ટીચરને આવડતું હોત સ્વિમિંગ, તો ટીચર પોતાની સાથે સાથે બાળકોના પણ જીવ બચાવી શકત. તો આ બાબત પર અમે ઘણા બધી વાર રજૂઆત કરવાથી કોઈ પરિણામ નક્કર આવતું નથી, જેથી ટીમ રિવોલ્યુશને નક્કી કર્યું છે આવનાર માર્ચ મહિનો, એપ્રિલ મહિનામાં દરેક બાળકોને, દરેક કોલેજમાં ભણતા યુવાનોને, દરેક લોકોને ફ્રીમાં સ્વિમિંગની તાલીમ મળે, ફ્રીમાં એમને આ તરવાનું કેવી રીતે, પાણીમાં જો આવી રીતે ઘટના બને તો એમાં પોતાનો જીવ કેવી રીતે બચાવવાનો અને બીજાનો જીવ કેવી રીતે બચાવી શકાય તેની તાલીમ આપવા માટે તંત્રની જવાબદારી હોય, પણ તંત્ર કંઈ કરી નથી રહ્યું. એટલે આ જવાબદારી વડોદરા શહેરની ટીમ રિવોલ્યુશન ચેરિટેબલ ટ્રસ્ટ લઈ રહી છે. આવનાર માર્ચ મહિના, એપ્રિલ મહિનામાં અને એની પહેલાં જો અગાઉ બનશે તો ત્યારથી પણ અમે આ વિદ્યાર્થીઓને અને સ્કૂલના અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં તાલીમ રાખવાના છે. અને એ જ તાલીમથી અમે સાચી શ્રદ્ધાંજલિ, જે ગઈકાલ ઘટના બની છે, જે કોઈ બાળકોને શિક્ષક મૃત્યુ પામ્યા છે, એમને સાચી શ્રદ્ધાંજલિ આપીશું. તંત્ર ખાલી સહાય આપવામાં અને ભાષણબાજી કરવામાં જ પોતાની જવાબદારી સમજે છે. અત્યારે કોઈના પર પણ કેસ કરી દેશે, એક્શન લેશે, આ કર્યું તે કર્યું, પણ બીજી વાર આવી ઘટના નહીં બને એની કોઈ તૈયારી કે એવી કોઈ વસ્તુ નહીં કરે, જેથી આ બાબત એક ગર્વ સાથે કે એક દુર્ભાગ્ય સાથે કે તંત્રને કરવાની વસ્તુ હોય પણ એ અમને કરવી પડે છે. અને અમે આ કર્તવ્ય પોતાની જાતે નિષ્ઠાપૂર્વક અમે કરીશું, કારણ કે આ લોકોના જીવ સાથે સંકળાયેલો વિષય છે. અને આવી રીતે જો ઘટના બનશે તો ભવિષ્યમાં પણ લોકોની લીધે અન્ય લોકોના મૃત્યુ ના થાય, એની માટેની જવાબદારી અમે લઈએ છીએ. અને આવી તાલીમ દરેક બાળકોને, દરેક લોકોને મળે એવા અમારી તૈયારીના ભાગરૂપે આજે એક જાહેરાત કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.